તો જય માતાજી મિત્રો, તો આપણે સવારમાં ઉઠી ગયા હતા અને કાલે આપણે લેવા જતા સાર જનરલ તે આપણે કહેવાનું મારો ભાઈ એથી આપણે ફોટોલા બાંધ્યું એટલે અમે કાલે જો ટ્રેક્ટર લઈને ગયા હતા અને આપણે ભરી લાવ્યું તોલામ અને આપણું ટ્રેક્ટર એ કણ મેલીને આવ્યા છે એમ શેડ બાંધતું એટલે અને અહીંયા બીજા ટ્રેક્ટરમાં આપણે ભરી લાવ્યા છે સારી અને એ વનમાં દૂધ જવા દેરા છે જોઈ લો. અને હવે ખાલી કરવાનું છે તો મિત્રો જોઈ લો આપણે ટ્રેક્ટર આ સાઈડ લગાવી દીધું છે. હવે હાઇડ્રોલિંગ કરવાનું છે. ઉપાડો આગળ કરવા જો થોડુંક પાછો ભાઈ એમ કર. તો મિત્રો જોઈ લો આપણે ફોતરું કમ્પ્લીટ ખાલી કરી. હવે આ મેણિયું છોડવાનું છે. વન એક ભાગમાં સડી જાય અને એક ભાગમાં આપણે. તો મિત્રો આપણે ફોતરાનું કમ્પ્લીટ ટોલું ખાલું કરી નાખ્યું છે હવે અને હવે જવાનું છે આપણે નવા બોરે, કારણ કે એ રહોડાનું જે એક બે ફીચડો બાકી એ ચાલુ કરવાનું છે કામ. તો ચાલો હવે એ બોરે આપણે. તો મિત્રો જોઈ લો આપણે આપણા નવા બોરે આવી ગયા છે અને જોઈ લો આપણે બાજરીનું જે વાવેતર કરી દીધું એના પછી મેં વ્લોગ અપલોડ નહીં કર્યો કારણ કે બીજું આપણો કોમ હતું મિત્રો. એટલે જોઈ લો આપણી આ બાજરી, આ ટોટલ આપણે બધી બાજરી જ વાવી છે મિત્રો. અને આ જો આપણું ઘર આટલું તૈયાર થઈ ગયું હતું. હવે આ સાઈડ રહોડાનો જે ભાગ રહ્યો પાછળનો જે દેખાય એ સાઈડ બે ભીચડા લેવાના છે. અને મિત્રો હવે 2 દિવસ 3 દિવસ સુધી અભરાઈ ભરાઈ અને સીધું આપણે ઢાબાનું કામ ચાલુ કરવાનું છે હવે રેગ્યુલર. તો આ જોઈ લો આપણે ઢેબે ઉતરાવી દીધા છે. તો ચાલો આપણે રેત નાખીએ હવે. તો મિત્રો જોઈ લો આપણે આ સાઈડ કામ ચાલુ કરી નાખ્યું હતું અને આપણે ક્લિપ અંદર લીધી ના કારણ કે આપણે પાણી ચાલુ કરવાનું હતું. એટલે જો આપણે બાજરીમાં પાણી ચાલુ કરી નાખ્યું છે અને આ જોઈ લો આ સાઈડ 3-4 જેવા થોર લઈ જાય અને હવે આ સાઈડ ચાલુ કરી છે. આ સાઈડ 2 થોર આવી ગયા છે અને મિત્રો જો આવા બગાડી નાખ્યું છે. વળી વરસાદનું કરી નાખ્યું છે. કારીગર શું કહેવું તમારું? વરસાદ આવશે? વરસાદ આવશે આવશે તો આપણું સણેલું છે થાય સનેલા કોઈ નહીં એમ તો નહીં. અમારા પપ્પા આવી ગયા છે ઘણા દાડે. હા તો મિત્રો જોઈ લો આપણે આ સાઈડ 4 થોર લઈ લીધા છે અને આ સાઈડ 64 ચાલુ છે અને આટલો માલ વધ્યો છે અને તાપ પડે છે 1 નંબર. આજે નહીં કારીગર કેવો પડે? જબર પડે છે જોઈ લો મિત્રો. અને આપણે ઢેબો મેળ દે એના ઉપર. તો મિત્રો આપણે આજનો માલ કમ્પ્લીટ પટાવી નાખ્યો છે અને હવે જવાનું છે ઘરે આપણે, કારણ કે આપણે જે થોડા ઘઉં કઢાયા હતા કાલે એ ભાજે આપણું વાયેલું હતું ખેતર એમાંથી આપણે ભાગ હતો અને એ ઘઉં આપણે ઘરે જઈને લેવા જવાનું છે. એટલે આપણે આજે એક થેલીનો માલ કમ્પ્લીટ વાપરી નાખ્યો છે જોઈ લો. અને આ સાઈડ પૂરણ કરવાનું બાકી છે થોડું, એટલે હવે ફાવતું નહીં ચણતે આપણે આટલે કોમ બાકી રાખ્યું છે. હવે આટલું હવે કાલે ચાલુ કરવાનું છે એટલે આપણે આ સાઈડ આટલા થોર લઈ જાય, આ સાઈડ 3 એટલે કાલે લોડરથી આપણે આટલે કરી દે પૂરણ. પછી આ સણતર આપણે અભરાઈ લેવલ કરી નાખશે એટલે કમ્પ્લીટ આ રહોડું છે જોઈ લો. તો ચાલો હવે ઘરે. તો જય માતાજી મિત્રો. તો આપણે ફરીથી આજે સવારમાં આવી ગયા આપણા નવા બોરે અને આવતા પહેલાં જ આપણે સડી ગયા સીધા તબેલા ઉપર જોઈ લો.
કારણ કે જે આપણે થોડું બટાકાનું બોણ વધ્યું હતું એ નાખવાનું છે ઉપર, કારણ કે એનાથી અંદર ઠંડક રહે અને તાપ ના લાગે, વધારે પતરા ગરમ ના થાય. એટલે આપણે ગાયો માટે ઉપર નાખી દે બોણ. હવે જોઈ લો. અને આપણા ખેતરનો નજારો. તો જો મનુની ભાઈ પાછી બે જણા આલજી આ પડી બોણ. તો મિત્રો જોઈ લો, આપણે ઓયથી લઈ લઈને બોણ મનુ હોય નાખે છે અને હું ઓયથી ઉપાડી સીધું ઉપર ઉછેડું છું. એ રીતના મેં બોણ નાખે છે. ઉપર પકાન ચડાવી ગયા છે કારણ કે હું આવતો ધન્ય છે. એ જાગી હું આવરો ઉપર કીધું સારું રહે. એ આવી ગયા ઉપર ને હું આવતો ધન્ય છે. તો મિત્રો જોઈ તો આવી ગયું લોડર, કારણ કે આપણે એટલા હોલમાં પૂર્ણ બાકી હતું એટલે જોઈ લો લોડર આવી ગયું છે. અને માટીના કામ ચાલુ છે હાલ તો મિત્રો લોડરે કમ્પ્લીટ પૂરણ કરી નાખ્યું છે અને 40 મિનિટ જેવું લોડર હેડી ગયું છે. જોઈ લો આ સાઈડથી. અને આપણે પાછું બોણ નાખવાનું ચાલુ કરવાનું છે. જોઈ લો પકો સડી ગયા છે. તો ચાલો બોણ નાખવા. તો મિત્રો જોઈ લો આપણે 2 ઢગા કરાવીને છે એ રીતના. જો કાર્યો ને અંદર રહ્યો મોટા 2 મોટા મોટા ઢગા કરાવીને ખાય. અને એ હોય ને હવે આપણે ફોડવાના છે. ફોડીને કમ્પ્લીટ લેવલ કરીને પાણી ભરવાનું છે. તો મિત્રો જોઈ લો આપણે આવી ગયા હતા જ્યાં પૂરણ સવારમાં કરાવ્યું આપણે એ ફોડવા આવી ગયા છે. અને આટલું ફોલ્યું છે અને એ ફોડવાનું ચાલુ છે હાલ. તો હજુ વનો મથીરા છે આમાં આપણે. તો મિત્રો જોઈ લો આપણે આ સાઈડ કમ્પ્લીટ સરખું કરી નાખ્યું છે. જે આપણે રહોડું આવતું હતું એ ભાગા કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને આ તો હાલ થોડું બાકી છે હજી પૂરણ. આપણે કીધું પહોંચી રહ્યા પણ રેત તો પહોંચી નહીં. એટલે આપણે રહોડાનો ભાગ કમ્પ્લીટ કરીને રહોડું પહેલું બનાવવાનું છે. હજુ પડ્યું રહે સાલ છે 1-2 મહિના. અને આ પાણી ચાલુ કરી નાખી જો આ ભરવાનું છે પાણી આખુંમાં. જોઈ લો. તો મિત્રો જોઈ લો આપણે આમાં પાણી ચાલુ કરી નાખ્યું છે. અને આમાં હવે થોડા ઠેબા ઉપાડીને નાખવાના છે આપણે, કારણ કે આપણે કાલ સંતર ચાલુ કરવાનું છે એટલે. તો મિત્રો જોઈ લો આપણે આમાં કમ્પ્લીટ પાણી ભરી નાખ્યું છે. અને આ થોડા ઠેબા આપણે ખર્ચી નાખ્યા ટાઈમ મળ્યો એટલે. અને આ કાલે સંતર આપણે ચાલુ કરવાનું છે. અને આ મનુની જે ઉપાડી રહ્યા છે, આ સાઈડ વનો ઉપાડી રહ્યા છે. પણ કાઠું નહીં પડતું એમ. અને મિત્રો આપણે રહોડા માટે 2 બારીઓ લાવી દીધી છે આપણી. જો આ 2 પેલી સાઈડ લગાવવાની છે, એક આ સાઈડ અને પેલા ભાગમાં. જોઈ લો આથી ટેબા આપણે લઈ જશે ઉપાડીને. તો જય માતાજી મિત્રો, આપણે સવારમાં આપણા નવા બોરે આવી ગયા હતા. અને આવીને આપણે જો ખેતરમાં બાજરીમાં ખાતર નાખી દીધું, રસકા બાજરીમાં. જે આપણે 1 વીઘા જેવી વાયેલી છે, બીજી પેલા ઘરે વાયેલી છે વીઘો. ટોટલ 2 વીઘા રસકા બાજરી વાયેલી છે આપણે. અને બીજી બધી બાજરી વાયેલી છે. તો આપણે ખાતર નાખી અને પેલા ભાગમાં પાણી ચાલુ હતું. હવે આપણે પાણી આ સાઈડ કરવાનું છે હારી બાજરીમાં. જોઈ લો. તો મિત્રો આ જોઈ લો આપણે આ બાજરીમાં પાણી ચાલુ હતું જે હમણાં જ વાવી છે. અને હવે આપણે આ સાઈડ કરી નાખ્યું છે પાણી. જોઈ લો. અને આપણે હવે કાંક બંધ કરવાના છે. તો મિત્રો જોઈ લો આપણે એક બટન નીકળી ગયું છે. અને મિત્રો જોઈ લો કાલે રોજડા હતા ને આપણી બાજરી થોડી કાઢી છે રોજડાની. અને હજુ એક ફુવારું તોડી નાખ્યું છે.
તો મિત્રો જોઈ લો આપણે પોણી કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું આમાં બાજરીમાં. અને મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગતો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.